બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બાયપાસ રોડ મુદ્દે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। આજે 16 ગામના ખેડૂતોએ મહત્વની બેઠક યોજી હતી, જેમાં 500 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાના પૂરેપૂરા એંધાણ જોવા મળી રહ્યા છે। જો કે જમીન 30 મીટરથી વધુ તો નહીં જ આપીએ તેવું કહીને ખેડૂતો મક્કમ જોવા મળ્યા છે। પાલનપુરના ધારાસભ્ય સહિત ખેડૂત આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। 16 ગામના 1600 થી વધુ ખેડૂતોની જમીન બાયપાસ રોડમાં કપાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી 30 મીટરનો રોડ બનાવવામાં આવે ત્યાં સુધી અમને મંજૂર છે, પરંતુ જો 30 મીટરથી વધુ રોડ બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને અમે રોડ પર ઉતરી આવીશું। ત્યારે આજે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં 500 થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય સહિત ખેડૂતો આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। જો કે સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે તો આ મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આજે ખોડલા ગામમાં મહાદેવના મંદિરમાં બધા ખેડૂતો ભેગા થયા છે। દરેકે દરેક ગામના જેટલા બાયપાસ રોડ જાય છે દરેક ખેડૂતો ભેગા થયેલ છે અને બાયપાસ ન થાય એના માટે અમારું સક્રિય આંદોલન કરવાનું નક્કી કરેલું છે। વાસ્તવમાં એવું છે કે બીજા રોડ છે એ 30 મીટર જ છે, તો અમારો 200 કે 150 મીટર કેમ? એ બાબતમાં ખાસ વિરોધ છે, બાકી કોઈ વિરોધ નથી। 30 મીટર લે તો અમને કોઈ વિરોધ નથી। તેમ છતાં પેલા મહેસાણામાં પુલ બનાવ્યો, મોટો ઊંઝામાં પુલ બનાવ્યો, તો પાલનપુરમાં કેમ પુલ ના બનાવ્યો ટ્રાફિકની સમસ્યા માટે? તો એના માટે વહીવટ કે રાજવંતીને બચાવવા માટે આ ધંધો થયો છે, જે યોગ્ય નથી। સરકાર આ બાબતે વિચાર કરીને યોગ્ય કરવા વિનંતી। એ ખોડલા ગામની અંદર જે બાયપાસ વિરોધ માટે જે ખેડૂતો ભેગા થયા છે, બાયપાસ એટલે કે જે વધારે સરકાર જમીન વધારે કાપે છે એના માટે ભેગા ટોટલ 16 ગામના અસરગ્રસ્ત ખેડૂતો આવ્યા અને 1500 થી 1600ની પબ્લિક જે 1500 થી 1600 માણસો આવ્યા અને તે દરેકની એક જ માંગ છે કે જે બાયપાસ કઈક જગ્યાએ 60 મીટર છે, કઈક જગ્યાએ 100 મીટર છે, તો બધા ખેડૂતોની એવી માંગ છે કે સરકાર 30 મીટર જ બનાવે, જે બાયપાસનો જે રસ્તો અને જમીન જે સંપાદન કરે 30 મીટર જ કરે, એવી અમારી દરેકની માંગ છે અને એ આથી અમે સરકારશ્રીને પ્રેમથી કહીએ છીએ। નહીંતર જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ગાંધીજી જ્યાં માર્ગે ઉગ્ર આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ। ચડોતરથી રોમાજી ઠાકોર બોલું છું। આ બાયપાસ નીકળે છે એમાં મારે 2 સર્વે નંબર 760 અને 712 પૂરેપૂરા જતા રહે છે। જો સરકાર 300 ફૂટ બાયપાસ બનાવે તો મારે બિલકુલ જમીન વધતી નથી। મારી પાસે 15 પશુ છે અને 10 જણનું કુટુંબ છે। સરકાર 100 ફૂટનો રોડ બનાવે તો મારે જમીન બચે તો હું એમાં ઢોર ઢોકર રાખી શકું। 2015માં મેં બોર બનાવેલો છે અને ડાક ઝોનનો કાયદો ઉઠાવ્યો એટલે બોર બનાવ્યો હતો, બોર બનાવી અને અમારું ગુજરાન ચલાવું છું। તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે બાયપાસ બનાવે તો 100 ફૂટમાં જ બનાવે। 300 ફૂટ અમે આજે નથી આપવાના, કાલે નથી આપવાના। સરકાર અમારી વાત ધ્યાનમાં લે અને 100 ફૂટ રોડ બનાવે, એમાં અમે સમન છીએ। અમારી પૂરેપૂરી જમીન જતી રહે, 300 ફૂટમાં ગતું બસતી નથી, તો 100 ફૂટ સરકાર બનાવે એવી મારી વિનંતી છે। ખેડૂત બચાવો, ખેતી બચાવો। આ બાયપાસ પાલનપુર બાયપાસના આંદોલન નિમિત્તે ખોડલા મુકામે મહાદેવના પ્રટાંગણમાં શીશ નમાવી આવતીકાલે શ્રાવણ મહિનાનો સોમવાર છે। આશા રાખીએ કે શ્રાવણ મહિનાના અંદર અમારા આંદોલનનો અંત આવે, નહીંતર આવનાર સમયમાં આંદોલનો કરવા પડશે, ઉગ્ર આંદોલનો કરવા પડશે। ગાંધી ચિંતા માર્ગે કરીશું, ગાંધીનગર સુધી કરવા હશે તો ગાંધીનગર સુધી કરીશું। રૂપરેખા નક્કી થઈ ગઈ છે, રણનીતિ નક્કી થઈ ગઈ છે, ટીમ નક્કી નહીં થઈ ગઈ છે કે કયા સમયે શું કરવું। એ ધીરે ધીરે અમે એના સમય તમને બોલાવીશું અને બધાને કાર્યક્રમ કરશું। ખેડૂતોએ એકતા બતાવી, ખેડૂતોએ પણ સમર્થન આપ્યું છે કે આ પારની લડાઈ લડી લેવી છે, એટલે બહુ ઉત્સાહ વધ્યો છે, કાર્યક્રમ સફળ થયો છે। બસ એ જ વાત કરી મારી વાત પૂરી કરું છું અને માંગણીઓ તો આપણને ખબર જ છે કે આપણી માંગણીઓ શું છે। જે 4 મુદ્દા છે એ વારંવાર રિપીટ નથી કરતો અને ખેડૂતોનું હિત જોઈ ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય, સરકારને પણ એમ થઈ જાય કે ના અમારું પણ સાંભળ્યું। ત્રણેય બાજુઓથી પોઝિટિવ વિચારી અને ખેડૂત તરફી આ સરકાર નિર્ણય લે એવી માંગ સાથે આજે પણ ફરીથી હું એકવાર રજૂઆત કરું છું। આજે ખોડલા મુકામે અમદાવાદ હાઈવેથી
ડીસા હાઈવેને અને ડીસા હાઈવેથી આબુ રોડ હાઈવેને જોડતો એક બાયપાસ બની રહેલ છે, જે બાયપાસના અનુસંધાને આજે ખોડલા ગામે 16 ગામની ખેડૂતોની એક મિટિંગ મળેલ હતી, જેમાં માન્ય ધારાસભ્યશ્રી સાહેબ તેમજ સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે આગામી સમયના લડતના મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા અને 15 ગામમાંથી 800 વીઘા જેટલી ખેતીની જમીન બાયપાસમાં સંપાદન થઈ રહેલ છે, તેમજ 2000 જેટલા ખેડૂતોને આમાં નુકસાન થઈ રહેલ છે, તેમજ આજની સભામાં 600 થી 700 અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહેલ હતા. નમસ્કાર, જય જવાન જય કિસાન. ખેડૂત બચાવો ખેતી બચાવો પાલનપુર બાયપાસ આંદોલન લઈને આજે 16 ગામના ખેડૂતો મહાદેવજીના સાનિધ્યમાં ખોડલા ગામે ભેગા થયા છે અને એમાં મારે પણ આવવાનું થયું છે, કારણ કે અહીંયા ખેડૂતોની માગણીઓ છે. પોતાની કિંમતી જમીનો, વણવાઓ સાચવેલી જમીનો આજે બાયપાસમાં જઈ રહી છે. આ બાયપાસ શું છે કે પાલનપુર એરોમાં સર્કલ જે ટ્રાફિકની સમસ્યા છે એને લઈને બાયપાસ કાઢવામાં આવી રહ્યો છે. તો આજે ભારતીય જનતા પાર્ટી એક બાજુ ડિજિટલની વાતો કરે છે, ટેકનોલોજીની વાત કરે છે, તો શું એમના પાસે કોઈ ટેકનોલોજી નથી કે આજે બાયપાસની જરૂર છે? આજે બોમ્બે જેવા મોટા શહેરોની અંદર પણ આજે 3-3, 4-4 ઓવરબ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારવાનું કામ થયેલું છે, તો અહીંયા પણ થઈ શકે એમ છે. જો બાયપાસથી ટ્રાફિક સમસ્યા હલ થતી હોય તો આજે મહેસાણામાં બાયપાસ બન્યો છે, આજે એની ટ્રાફિક સમસ્યા છે એનો કોઈ હલ થયો નથી. આજે ખેડૂતોની અહીંયા 3-3 વાર સર્વે બદલાયા, તો એનું એક જ કારણ છે, મોટા ભાગની કરોડોની જમીનો નેતાઓની આવેલી છે અને એના કારણે આજે એક સામાન્ય ખેડૂત જે ખરેખર એનું પેટનું રોળિયું રળી રહ્યો છે એવી ખેડૂતોની જમીનો આજે આખી જમીન જાય છે. ઘણા ખેડૂતો મટી જાય છે. એટલે એમની માગણીઓ આજે વ્યાજબી છે. ખેડૂતોને આજે બજારના જે ભાવ છે એ બજારના 3 ગણો ભાવ ખેડૂતને મળવો જોઈએ. જે ખેડૂતોના બોર જાય છે તો સરકાર એના સ્વખર્ચે ખેડૂતોને બોર બનાવી આપે, નજીકમાં એને ખેતીની જમીન આપે અને જે પૂરતું વળતર અને બાકીની એમની જે માગણીઓ છે એ તાત્કાલિક સરકારે એને પૂરી કરવી જોઈએ, ખેડૂતોને સાંભળવા જોઈએ અને તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ. જો નિરાકરણ નહીં લાવે તો પાલનપુરના ખેડૂતો એકલા નથી, પૂરા ગુજરાતના ખેડૂતો આ આંદોલનમાં જોડાશે. મારે ઘણા બધા ખેડૂત નેતાઓ સાથે વાત થઈ છે, રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ વાત થઈ છે કે જો સરકાર નહીં સાંભળે, ખેડૂતોને ન્યાય નહીં મળે તો રાષ્ટ્રીય નેતાઓ પણ આ આંદોલનમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે આવનારા સમયમાં આ આંદોલન વેગવંતું બનશે. એટલે સરકાર તાત્કાલિક આ ખેડૂતોનું નિરાકરણ લાવે એમાં સરકારની ભલાઈ છે. જીતુ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.